खमागणी आज हमारे पास में आए हैं गुजरात से कुछ गेस्ट, तो हम लोग उनका फीडबैक लेंगे, उनका स्टे कैसा रहा यहाँ पे। મારું નામ રાકેશ પટેલ છે. અહીંયા અમે ફરવાના પર્પઝથી આવ્યા હતા. ખાટુ શ્યામથી રિટર્નમાં આવવા માટે અહીંયા રોકાવાની સગવડ અમને મળી ગઈ. પણ આ જે વિજય નિવાસ પેલેસ છે એ ઘણો સુંદર અને રોયલ ગણી શકો કે હજી પણ એ મેન્ટેન કરી રહ્યા છે. રહેવા માટે એકદમ શાંતિ છે અહીંયા. જમવાનું એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્રેકફાસ્ટ અને જેનો સ્ટાફ છે એ બહુ કોઓપરેટિવ છે. એટલે હું દરેકને રિક્વેસ્ટ કરીશ કે હાઈવે પરથી નીકળતા હોય ઉદયપુર જયપુર તો જરૂરથી અહીંયા એક રાત બે રાત રોકાવા જેવું છે. થેન્ક યુ. પેલેસને જોઈને તમને એવું લાગશે કે બહુ જ જૂના જમાનાનો અને સરસ રીતે એને સાચવી રાખેલો છે અને હજુ બી સ્ટીલ તમને જૂના જમાનાની ફિલિંગ આવે. બધું જ અંદર એનું હેન્ડીક્રાફ્ટ જે છે એ બી તમને જૂના જમાનામાં કેવી સ્વિચો પંખા હાથ એ બધું વપરાતું હતું એવી તમને આઈડિયા આવે. નાના બાળકોને તો ખાસ લઈને આવવા જેવા છે કે એ લોકોને આપણી જૂની સંસ્કૃતિથી એમને પરિચિત કરી શકાય કે ભાઈ અહીં આપણે જૂના જમાનામાં માણસો કેવી રીતે રહેતા હતા અને શું કરતા હતા. એના માટે તો ખાસ આવવા જેવું છે ને તમને એક શાંતિ અને સુકૂન ભાગદોડ ભરી જિંદગીમાંથી જોઈતું હોય તો 100% તમે અહીંયા આવીને મેળવી શકો છો. થેન્ક યુ મેમ. થેન્ક યુ.